ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ મિત્રો. અને આજે અમારા માટે ખાસ દિવસ છે, કારણ કે આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને અમે ઉજવવાના છે. મીન્સ કે ભજન કીર્તન અથવા કંઈક હવનમાં જઈશું, મંદિરમાં જઈશું, કરવાના છીએ આજે મિત્રો. તો બન્યા રહેજો અમારા આખા બ્લોગમાં. અને અમારે જેનિસ તૈયાર થઈ ગયો છે સ્કૂલમાં જવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે જેને સ્કૂલમાં પછી પાછી કાલે રજા છુટ્ટી. સુમનને મળો બધા. જય શ્રી કૃષ્ણ. મળેલા છે બધા. આવું કરશે ને એટલે મને નહીં ગમતું પડે. જય શ્રી કૃષ્ણ. તાને હું બગડી જાય છે. સુમલી અમારા, સોરી સુમન, સુમલી ના કહેવાય, એ છે પાછું સુમન એમ. જહાજ, જેને કે જહાજ. જેમને પપ્પાને રેડી જેનું વાન ઇઝ કમિંગ. જલ્દી વાન આવી જાય હમણાં. લેડી સુમના મારા બધા કપડો ને બધું હરખું કરવા બેઠીશ. તમારો જ કાપો છે એટલો નેકલેસ. એટલે મારો ચોસ, આ બધો મારો છું નહીં. કાન ઉપર એ બધો મારો છે. કેટલો છે અને થતો નહીં પણ એમ નહીં કે લુગરો થતો નહીં એમ કરશે, પણ એમ નહીં કે મારું શરીર ઉતારું કતીએ. એટલે શરીર એકદમ ઉતરી જાય. તેવું શું કરવું પડે? કતી કરું શું ને હું કતી કરવાનું હોય તાને કરી દેવાનું. શરીર થોડું ઓછું જો ઉઘરો આમ તો ખાસો બધો છું ના. મારો કપડો બહુ છું પણ થતો નહીં. અમુક ને કતી ફાટ્યું, આટલું ફાટ્યું એવું હોય છે. અંધાઈ દે બધો પહેરવા. એ હંધાવા જવા ત્યાં હું કાન હંધાવા હા દઈ દેવાનો લે. જો તમે તાન શરીર ઉતારો તો સોફા લેટ્સ ગો ટુ શરીર ઉતારવા. હું લેસ ટૂટું શરીર ઉતારો. આજથી નક્કી. હા જપોન હમણાં ગરમ ચા ને રોટલી હાલો છો 100 હાથ ખાઈ જો. ચા બનાવજો હરખું મસ્ત. એ ચા તો પીવી પર નતા હતા. આ જગ્યાએ રહેશે પણ કંટાળો પડે. આપણે જવાનું છે હજી ભજન આ તે, હજી બજારમાં મારે જવું છે બજારમાં શેમ જવાનું? પ્રસાદી ને બધું પૂછવા. ભજનનું લે એક વખત આપણું હોય ભજન કરાવો કરાય. તો મિત્રો બનાવી રહેજો અમારા બ્લોગમાં, લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો બી હાલ સબસ્ક્રાઈબ કરી દો. પહેલાં કહી દે સબસ્ક્રાઈબ કરો, કહી દે. આમાં જો સોમાને બધું કોમે વર્ગીશ. એક ઓમલું વાજે હે કતી ઓમલું વાજે હે કતી તેમલું વાજે. એ કતિવારી પુરુષ થવાય એમ કચરા પોતું બાકી છે. તમે નો તો સંડાસ બાથરૂમ તો આય છે આમ નવ છું હું. આજ રજા છે એટલે આમ વાગ્યા છે 10:30 તો સુધી ના આવ્યો નહીં. હવે નાવા જઉં છું હું. પણ કેવું તારનો હું સુમન ઓમ જાય એ 2 વાગ્યો, પાછી હોય 2 તો હોય 2 વાગ્યો. અને આવું 2 હિન પલોટ્યો વાળીને તો કોમ કરસ. આ જુઓ છે એટલે સરીસ ઉપર 2 પલંગ ઉપર સરીસ અને પગે વાયો છે સુમન. એ વાજ કહેવાય લે. વાયા ને વાદળ મટ્યા. ચલો હવે હું નાવા જઉં છું મિત્રો થોડી વાર. મિત્રો પોણી તો થવા દે. થઈ જાય ઈ પાછું આખી નેકડું મોટું દઈ તે મન નેકડાતા નહીં વાત તમને નેકડે. ગરમી બાપ ને એવું વાતાવરણના લીધે થાય છે. તો તન નહીં મટે હજી શું છે. હા મટી બેહી ગયા પણ બેઠ્યા છે તો ના આવું તો સદનમ થાક લાગે છે મને. નહીં ખાઈ અને આરામ, કારણ કે હોય થોડો ભજનમાં જવાનું છે એટલે જાગવું પડે. તમાર બૈરણો ભજન ને તમારે જાગવું તો પડે જ. બેહવાના બાજુમાં વિડીયો ઉતારે બે થોડી વાર. ભજનમાં ના બેવું પડે. આપણે ઘેર ભજન હોય વરસાદ આવી તો બસ તો બેહતો હતો બધો છો ને એ તો આપણે અડધા ને એ તો ઘરમાં બેસી. સુમન ના બે બધા પાલીને બેસી રહ્યો છીએ હોય અને જેનિસ ના આવવાની રાહ જોઈ રહ્યો છીએ. A few moments later. જેનિસ આવી ગયો છે. ક્લે અલે પણ આંખનો ગણપતિ બનાવવાના હતા ક્લેથી. તે બનાય લઈ છો જો લઈ જો તે પછી ખબર તો આવી છે વગર આયા. હા જો આવ્યો હોય તો બરોબર છે, ના આવ્યો હોય તમારી વાત સપોઝ આજે ક્લે લઈ આલો પડે. તો એ લાવીએ છે. તે તું એ બનાયા પછી
હું બનાવું હું લાવ્યો બાજુમાં ફ્રેન્ડ જોડેથી ના બનાવું એટલા શેર કરવાની ના પાડી એવું લાઈ આવી છે. હા લાવી આપણે જાતે બનાવ્યું નેચર પરેલા હું કોણ કોણ લાવી તું બેટા પપ્પા છે મારે ઘેર છે રાજા નહીં ચાની કોણ કોણ લાવી તું ક્લે રેયાસ કોણ બોલા મને હું ખબર આપણે લાઈન મેળ દઈએ છે એક છે મેં તો ના કે હું હમણાં ગંદા થઈ અંદર કોકે લીધેલા વાનમાં તમે જોયા હતા હા તો મને ખબર હતી પણ એને એવું કહ્યું ગણપતિ બનાવશે એટલે કોઈ બધોન લેવાના છે કણ લેવાના છે કયા સ્ટાન્ડર્ડ તાન કોઈ એવું ના હોય 10 જણ નતો લાવ્યો તાન જોઈ લેવાના આપણે એવું કશું નહીં દરેક વાતમાં જોઈ જ રહેવા હવ અને 9 જણ લાવ્યા તો 10 જણ નતો લાવ્યો તાન પછી ટેસ્ટ આવે છે કેટલા આવે છે 15 માંથી 8 જ આવે છે ને બહુ ઓછા કે હોય તો તાન બહુ ઓછું 50% જ માર્ક આવે આ તો પેલું સેમ લખવાનું હતું હારે તાન મેડમ તાર રાહ જોઈને પડે છે મેં કે જેની સાવે ને એટલે ખાઈએ બસ હવે ફરી જીવું લાવ્યા હા પૂરી શાક ને ના હું પૂછું મને ઈચ્છા તો હતી જ પણ મેં ના કીધું મેં કે પાછા આ બી કે હોબરી તમને હોબરી આવે એટલે ખાવા પૂરું લાવ્યા મને ઘણી ઈચ્છા ખાવાની. લઈ આવું છે હેડો લુગડો બદલાઈને બદલવાનો છે જેને આપણે તઈને જઈએ હા. બે જમું ના ના એ તઈ ને સુમન જેનિસ ને પૂરી શાક વાપર્યું છે પશુપતિનું તો લેટ્સ ગો આપણે જઈએ છે લેવા માટે પૂરી શાક લેવા જઈએ છે અને આ વરસાદ ચાલુ છે ઝરમર મેલું પર ઝરમર પપ્પા ધબેલો દધોલો આપણે પૂરી શાક ખાવા આવ્યા છે લેવા પાર્સલ આ અહીંયા બહુ મસ્ત મળે હાવ કરશે એ તો બોલે આવ્યો પેલા માઇક તો મને અમારે પેમેન્ટ કરે છે 100 રૂપિયાનું વરસાદ વધ્યો મિત્રો જો આવા ફૂલ વરસાદ આવ્યો અને આવા વરસાદમાં પૂરી શાક ખાવાની બહુ મજા આવે સુમનના મારે બહુ વપરાશ હા અને જેનિસની ભાવે છે પૂરી શાક બહુ અવાજ દિવસે નહીં હજુ વરસાદ પલરી જઈ જતા એક્ટિવા લઈને આવ્યા છે મિત્રો આપણે તો આપણે જો લઈને આવી ગયા છીએ પૂરી શાક તેને ખાવું તો એ બતાવું તમને કેવું હોય છે ઘેર લઈ જવા માટે ફૂલોને લાવે છે ભજન ને બધું છે રાતે અને સુમન બનાવશે દહીંની છાશ તો રેડી લેટ્સ સ્ટાર્ટ જો જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે इसमें कुछ है દૂધીનું શાક इसमें कुछ है અરે પૂરી પછી આ પશુપતિનું શાક પછી આ પૂરી અને છાશ અને પૂરી મીન્સ કે પૂરી શાક અને રોટલી શાક છે તો અમે જમી લઈએ મિત્રો પછી જમીન કાલનું મારે પિક્ચર હતું છે એ જોવાનું છું તો મિત્રો હવે જમીન આપણે ઊભા થયા હવે મારે થોડી વાર રેસ્ટ કરીએ છીએ જેનિસને બે અમે અને પછી શું કરવાનું છે ભજનમાં ને એમ જવાનું છે ટ્યુશન જવાનું છે હજી જેનિસના ટ્યુશન જઈને આવશે પછી ભજનમાં જવાનું છે તો આપણે હવે મળીએ છીએ હોજી ટ્યુશનમાં જતા જેનિસને જુઓ મિત્રો આ બધા એમ કહેતા કે આરામ કરો છો અને આ બધા પિક્ચર જોવા બેસજો અને હું એકલી જ આરામ કરવા સૂઈ ગઈ આ બધાને કરવું હોય તો કર ના કર તો કોણ પણ આ મને ઊંઘ આવે તાન ઊંઘે કમે પસુંગા હે ઓહો એક ઓમ પડીશો એક ટીવી એક બાજુ ટીવી ચાલુ છે કેટલો બધો અવાજ સારું એડો અમે હોઈ જઈએ છીએ બસ ઊંઘી જાઉં 3 hours later. તો આપણે ઊંઘીને ઉઠી અને પાલી ગયા છીએ જેનિસ ટ્યુશન ગયો તો આવી ગયો છે ને સોમાને જુઓ યલો પહેરી દીધું છે માર્ક્સ કયો કલર કહેવાય માસ્ટર કલર પહેરી Master. અરે માસ્ટર કલર પહેરી દીધો છે નોટ માસ્ટર જેનિસ આવી ગયો ટ્યુશનમાં ટેસ્ટે લઈ લીધું છે ને આજે બીજું જ દારૂ છે ટ્યુશનનો તો જુઓ મિત્રો હવે આપણે પાલી નીકળ્યા આપણે ગામડે ઘેર જવા માટે
ત્યાં ભજન છે મહિલા મંડળનો મેલ દે હજુ તો મને આવી ગઈ આમાં સીધું બરોબર છે તો આ બાજુ આવે એક બાજુ 12 વરસાદે ચાલુ છે હજુ 12 વરસાદે ચાલુ છે બંધ થઈ ગયું બસ 2 પોક મારે થોડું ચાલુ છે આવ પેલો, લેટ્સ ચાલુ. ગો खड़कने से खड़कती है खिड़कियां खिड़कियों से खड़कने से खड़कता है खड़कती पिंकू पिंकू पकड़े पका पपीता बोलो पके पेड़ पर पका पपीता पकड़ा पिंकी सती का कपड़ा તો આપણે ઘેર પહોંચી ગયા છીએ મિત્રો અને આમાં મમ્મી સોમન બે ભજનની તૈયારી કરું છું આ સોમન દીવા એ જે દીવા હે આમ સોમન શું કરે છે ભજન માટેની તૈયારી હા બતાવશે તો બસ જો આ તૈયારી થઈ ગઈ છે ભજન માટે હજી પાથરવાનું નીચે બસ પાથરવાનું ભજનનું મંડળ પછીનો આખો ભજનનો આપણે નવો વ્લોગ લેવાના છીએ તો ચેનલમાં જઈને જોજો બધા